હેલો આપણે પહેલાં બધાને બતાવીશું આજે અમારું ખેતર શરૂ છે અને આપણે જે ગેર રિપેર કરેલો હતો એ ગેર બધાને બતાવીએ. આ જોઈ શકો છો આજે અમારો ગેર છે જે હલરનો ગેર આવે છે રિપેર કરેલો છે. આજે રિપેર કરી આવેલા છે અને હલરે પણ મૂળવું થઈ ગયું. હા અવાજ પણ હલરનો આવતો નથી ઘણી પણ અને બાદરો કેટલો ચોખ્ખો આવે તે બધાને અમે બતાવીશું. આજે પાછળની ખાંદાની સિસ્ટમ આ રીતનું ખાંધું નીકળે છે અને દોઢીવાળો ભાગ એ આ વિસ્તારમાં નીકળે. આ જે દોઢી અને બહુ મોટી સાઈઝનો દાણો હોય તે અહીંયા નીકળી જાય અને અહીંયા બાજરો આવે છે. જોઈ શકો છો આ બાજરો તમે પણ જોઈ શકો કે કેટલી વારમાં તગારું ઠલવી વી આવે અને તગારું ભરાઈ જાય. આ રીતનો જુઓ બાજરો પણ અમે કેટલો નીકળ્યો તે બધાને બતાવ્યો અને આપણે જે તે ટકરો બતાવીએ કેટલો ચોખ્ખો આવે છે. બાજરામાં તો એવી વસ્તુ છે કે ભાઈ સારા પાકનો હોય તો બાજરો સરસ આવે અને પાણીની ખેંચડી હોય અને ઝીણો બાજરો હોય તો પણ થોડોક દોઢીવાળો ભાગ આવે છે. આ જે બાજરો બાજરાની ધાર પણ ન કરવી પડે એવો સરસ બાજરો આવે.